નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે અભિમન્યુએ ચક્રવ્યૂહ ભેદવાનું જ્ઞાન ગર્ભમાંથી મેળવ્યું હતું. ત્યારે આ માત્ર એક કથા નથી, પરંતુ એક જીવંત ઉદાહરણ છે ગર્ભ સંસ્કારનું. ત્યારે ખબર ગુજરાત આજે આવી પહોંચ્યું છે ગાયત્રી શક્તિપીઠના આંગણે, કે જ્યાં ગર્ભ સંસ્કાર કેન્દ્રનો આજે સેમિનાર હતો. તો ગર્ભ સંસ્કારની વાત કરીએ તો આપણી સંસ્કૃતિમાં ગર્ભ સંસ્કારને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે આ એક ફક્ત કોઈ વિધિ નથી, પરંતુ આપણી આવનારી પેઢીને સુંદર, સંસ્કારી અને સ્વસ્થ ઘડતરનો એક પાયો છે. ત્યારે આજે આપણી સાથે જોડાયા છે આવો ઘડીએ સંસ્કારવાન પેઢીના સહસંયોજક એવા દર્શનાબેન પંડ્યા. તો તેમની સાથે ગર્ભ સંસ્કાર શું છે, કોને જોડાવવું જોઈએ અને કેટલા સમયનો આ કાર્યક્રમ હોય છે વગેરે જેવી માહિતી પર વાત કરશું. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. જે રીતે વાત થઈ કે ગાયત્રી શક્તિપીઠના આંગણે આપ આજે સેમિનાર હતો, તો કેટલા સમયથી આ સેમિનાર અહીંયા લેવામાં આવે છે અને એનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આવો ઘડી સંસ્કારવાન પેઢી અભિયાન તત્વાવધાન શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ગાયત્રી પરિવારની એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે. 2019થી અમે આ સેમિનાર લઈએ છીએ. દર મહિનાની 24 તારીખે ગાયત્રી શક્તિપીઠમાં સેમિનાર હોય છે. કોરોનાના સમયમાં અમે ઓનલાઈન ગૂગલ ને ઝૂમ મિટિંગ દ્વારા લેતા હતા. દર મહિને આ શિબિરની અંદર અમે પ્લાનિંગ કપલ્સને અને ગર્ભવતી માતાઓને આમંત્રિત કરીએ છીએ. ઉદ્દેશ્ય એ છે કે આવનાર પેઢી પરમ પૂજ્ય ગુરુદેવનું સ્વપ્ન અને આજની જરૂરિયાત મનુષ્યમાં દેવત્વ અને ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ, સશક્ત પેઢી શરીરથી, મનથી સુદૃઢ અને ભાવનાત્મક રીતે સક્ષમ હોય એવી તૈયાર થાય, એ આપણો મૂળ ઉદ્દેશ્ય છે. તમે જેમ વાત કરી કે અભિમન્યુની વાત, તો અમારો ઉદ્દેશ્ય એ છે કે અભિમન્યુની વાર્તા નહીં, પરંતુ હવે માતા જ એ અભિમન્યુને તૈયાર કરે. ગર્ભ સંસ્કારની આજના સમયમાં જરૂરિયાત એટલા માટે કે પહેલાં ઘર પરિવાર સંયુક્ત હતા. ઘરમાં જ દરેક વિધિઓ અને દરેક સમજણો સરળતાથી મળી શકતી હતી. આજે આ ક્રમ છે એ તૂટતો જાય છે અને આજે હવે ખાનપાન અને પ્રદૂષણ પણ વાતાવરણની અંદર ભળી ગયું છે. આ બધાની વચ્ચે જરૂર છે સાચી સમજણની. એટલે બાળક છે એ ગર્ભમાંથી જ 80% જેટલું જ્ઞાન મેળવી લેતો હોય છે. એ વાત આપણા ઋષિમુનિએ કીધી કે માં ખુશ રહે, કારણ કે એવા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે જે વિજ્ઞાન કહે છે કે એ બાળકને શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરતા હોય છે. માની લ્યો કે માતા ખુશ છે તો એ હોર્મોન્સ છે એ બાળક સુધી પણ પહોંચે છે, અને જે માતા દુઃખી છે તો એ હોર્મોન્સ કાર્ટિસોલ જે સૌથી ખરાબ રીતે બાળકના વિકાસમાં ભૂમિકા ભજવે છે, એ માતાના સ્ટ્રેસને કારણે આવે છે. તો આ સમજણ પણ માતાને હોવી જરૂરી છે. આજે પોષણનો કોઈ અભાવ નથી, છતાં કુપોષિત બાળકો આ કેમિકલ્સના, આવા હોર્મોન્સના કારણે પણ બની શકતા હોય છે. એટલે આવી બધી સમજણની આજે જરૂર છે, કારણ કે આપણને ખબર છે માતા જે ખાય છે બાળક સુધી પહોંચે છે, તો જે માતા વિચારે છે એ પણ બાળક સુધી પહોંચે છે, માતા જે ભાવનાઓ અનુભવે છે એ પણ, અને જે ગુણોને જીવે છે એ પણ બાળક સુધી પહોંચે છે. એટલે આ ખાસ અમે આયોજન કર્યું છે. જે રીતે તમે પણ વાત કરી કે આજના આધુનિક યુગમાં આપણે જ્યારે જોઈએ છીએ સોશિયલ મીડિયાનું ચલણ પણ એટલું બધું વધી ગયું છે અને આપણે મોબાઈલ અને ઇન્ટરનેટનો યુઝ પણ ખાસો વધી ગયો છે, ત્યારે ખાસ કરીને ગર્ભ સંસ્કાર છે કઈ રીતે બાળક ઉપર અસર કરે છે? બાળક ઉપર ગર્ભ સંસ્કાર, જેમ આપણે છે ને આપણા સંસ્કૃતિના સિદ્ધાંતો આજીવન અને સનાતન શબ્દ જ, એટલે કે એ પેઢી દર પેઢીને કોઈ પણ સંજોગમાં ચાલે. જેમ કે યોગ છે એ યુનિવર્સ છે, આયુર્વેદ છે યુનિવર્સ છે, એમ ગર્ભ સંસ્કાર પણ યુનિવર્સ છે. પહેલાં પણ એટલા જ લાગુ પડતા હતા, આજે પણ એટલા જ લાગુ પડે છે. જેમ માતા વિચારે છે, જેમ કીધું કે જે ખાય છે એ પહોંચે છે, એમ જે વિચારે છે એ પણ બાળક સુધી પહોંચે છે. અને એને જે આધુનિક વિજ્ઞાન છે ને બે ભાષામાં સમજાવે છે. એક તો મિરર ન્યુરોન્સ કહેવામાં આવે છે. માતાના ન્યુરોન્સ છે એના જ જેવા બાળકના ન્યુરોન્સ કન્ડક્ટ થતા હોય છે. હમણાં જ મેં શિબિરમાં પણ વાત કરી કે એક પલક ઝપકાવીએ એટલે કે 1 સેકન્ડ થાય ત્યારે 40,000થી વધુ બાળકના મગજના ન્યુરોન્સ બની ગયા હોય છે. અત્યારે બાળકના આ સમયગાળા દરમિયાન એવું ગણતરી મળી છે કે 1 મિનિટમાં 2.5 લાખ ન્યુરોન્સ બનતા હોય છે. એટલે એ સમયે માતા જેટલું સારું કરશે, સર્જનાત્મક કરશે અને પોઝિટિવ રહેશે, એની અસર બાળક ઉપર થતી હોય છે. બીજું એપિજેનેટિક, એટલે જીન્સની ઉપર પણ છે. આપણે એવું માનતા હોઈએ છીએ કે જેમાં માતા પિતાના જીન્સ છે બાળક એવું બનશે, પણ એપિજીન્સ મતલબ કે પેઢી દર પેઢીના એવા ગુણ પણ બાળકની અંદર ઉતરતા હોય છે. જીન્સનો જે કંઈ છે એ પ્રભાવ થશે કે નહીં થાય એ એપિજીન્સ નક્કી કરે છે, અને એ નક્કી થાય છે માતાના જે વાતાવરણ છે, એનો આહાર છે, એના વિચાર છે અને એની ભાવનાઓ છે. એટલે આપણે શિબિરમાં એ જ શીખવીએ છીએ. મૂળ ઉદ્દેશ્ય કે તમે ઈચ્છો એવું બાળક બનાવી શકો છો,
અને તમારી કલ્પના શક્તિ જે પ્રકારની છે એ પ્રકારનું જીવન જીવો. મતલબ આપણે અત્યારના સમય સાથે સરખાવવું હોય તો ખેડૂત જેમ બીજ વાવે ને એની પહેલાં એની ઉપર રસાયણ લગાવી દેતા હોય છે, એની ઉપર કેમિકલ્સ લગાવી દેતા હોય છે કે જેથી જંતુઓ એને ખાય નહીં અને ફર્ટિલાઇઝેશન પૂરતું મળે એટલે શ્રેષ્ઠ પાક તરીકે તૈયાર થાય. તો એવું જ કંઈક અહીંયા છે કે આપણે બાળકને ગર્ભમાંથી જ એ પ્રકારના આવરણોથી, સદગુણોથી અને વિચારથી યુક્ત બનાવીએ છીએ કે જે એને શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરતા હોય છે. એટલે એપિજેનેટિક્સ કયો કે આપણા આયુર્વેદમાં જેને 5 ભાવો, સડભાવો કહેવામાં આવ્યા છે, 6 ભાવો, એ એક જ સિદ્ધાંત છે. એટલે આજે વિજ્ઞાનની મદદથી આપણે પ્રાચીન સિદ્ધાંતોને જીવનમાં અપ્લાય કરી શકીએ એ વસ્તુ અમે આ શિબિરમાં સમજાવતા હોઈએ છીએ. આ શિબિર ક્યારે, કેવી રીતે હોય છે અને કોણ એમાં જોડાઈ શકે? હા, આ શિબિર દર મહિનાની 24 તારીખે હોય છે. શિબિરનો સમય 4 થી 6 હોય છે. ત્યાર પછી આપણે અલ્પાહાર અને ત્યાર પછી બહેનો. આ શિબિરની અંદર ગર્ભવતી બહેનો જે પ્લાનિંગ કરી રહ્યા છે એ કપલ જોડાઈ શકે છે. અને આ શિબિરનો ઉદ્દેશ્ય જ એ છે કે જે શિક્ષણની જે આપણે વાત કરી તો એને ખબર પડે કે મારે ખુશ રહેવાનું છે, હું થોડી અમથી ચિંતા કરીશ તો બાળક ઉપર શું અસર થશે. અને કોઈને આમાં જોડાવવું હોય તો કેવી રીતે, શું કોઈ પ્રોસેસ છે, કેવી રીતે જોડાઈ શકે? આપણે ગાયત્રી શક્તિપીઠ સરૂ સેક્શન રોડ શિવમ પેટ્રોલ પંપની પાછળ આવેલી છે, ત્યાં ઓફિસમાં સંપર્ક કરી શકે છે. ગર્ભ સંસ્કાર થાય છે, જે મેં આગળ કીધું એમ પુંસવન સંસ્કાર, પણ આપણે એને નામ આપેલું છે ગર્ભોત્સવ સંસ્કાર, કારણ કે પુંસવન શબ્દનો અર્થ એવો કાઢવામાં આવે છે કે ભાઈ દીકરો જ આવે એ માટેની વિધિ. ના, શ્રેષ્ઠ બાળક માટે જે 16 સંસ્કારમાંના બીજા સંસ્કાર એટલે પુંસવન સંસ્કાર. અને ખાસ મહત્વનું, ગર્ભ સંસ્કારની અંદર 3 સંસ્કાર આવે છે, મતલબ ગર્ભાધાન સંસ્કાર, આપણે પુંસવન વાત કરી એ, અને સીમંતોનયન સંસ્કાર. એટલે 16 સંસ્કારમાંથી 3 સંસ્કાર તો જન્મ પૂર્વે થઈ જાય છે અને એને પ્રાગ જન્મ સંસ્કાર કહેવામાં આવે છે. અને અમે જે કરાવીએ છીએ એમાં એ ત્રણેયનું મિશ્રણ હોય છે. એટલે માતાને જાગૃત પણ કરીએ છીએ અને સમજણ આપીએ શ્રેષ્ઠ બાળકનો આવકાર કેવી રીતે કરવો એની સમજણ. અત્યાર સુધીમાં લગભગ કેટલા બહેનો જોડાયા આશ્રમમાં? હા, સંસ્કારની વાત કરીએ ને તો ગાયત્રી પરિવાર ની સ્થાપનાની સાથે સંસ્કાર થાય છે. એટલે પુંસવન સંસ્કાર હવે ગર્ભોત્સવ નામથી કરાવીએ છીએ એ ઘણા વર્ષોથી થાય છે. એની સંખ્યા તો હજારોમાં છે, પરંતુ આ શિબિરની અંદર જેમણે લાભ લીધો છે અને છેલ્લા 7 વર્ષની આપણે વાત કરીએ એની સંખ્યા 5000 કરતાં વધારે છે. અમારી પાસે મંત્ર, ઓમ એવા બાળકો છે કે જે બાળકો માટે રિસર્ચ થાય છે. એમાંની એક ન્યાસા નામની દીકરી આપણે વિભાપરની છે, 7 વર્ષની. એના ઉપર વિદેશથી કોઈ સ્કોલર છે, દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય ગાયત્રી પરિવારની યુનિવર્સિટી છે, જેમાં બધા વિષયો ભણવામાં આવે છે. એમાં ગર્ભ સંસ્કાર પણ એક વિષય છે. એમાં એ ન્યાસા દીકરી સહિત આપણા 15 બાળકો જામનગરના છે, જેના ઉપર અભ્યાસ થઈ રહ્યો છે કે આ બાળકો બીજા બાળકો કરતાં કઈ રીતે જુદા પડે છે. ન્યાસાની વાત કરી તો એ 4 મહિને 1 2 3 4 આંગળીથી બોલવામાં આવે ત્યારે કાઉન્ટ કરીને બતાવે છે, વિડીયો સાથેના પ્રૂફ છે આપણી પાસે. એવી જ રીતે મંત્રભાઈએ 4 વર્ષની ઉંમરે સૌથી ઝડપથી શિવ તાંડવ સ્તોત્ર બોલવાનો, સચોટ મંત્ર સાથે બોલવાના એવા વેલ રેકોર્ડ કર્યા છે. 1 મિનિટમાં 5 મિનિટમાં એક પગ ઉપર ઉભા રહીને વધુ કિક મારવાના, એવી રીતે. અને ત્યાર પછી એના મમ્મી બીજી પ્રેગ્નન્સી વખતે પૂર્વ તૈયારી સાથે જ જોડાયેલા હતા, તો એમની દીકરીનો હું વિડીયો આપને પ્રોવાઈડ કરીશ. 2 મહિનાની દીકરી છે ને જ્યારે મમ્મી બોલે છે ગાયત્રી મંત્ર, કેમ કે નિયમિત યજ્ઞમાં આવતા મંત્ર બોલતા, તો નિંદરમાં સાંભળીને પણ હસે છે. ને આવા તો અનેક બાળકોના ઉદાહરણ છે. પ્લાનિંગમાં ઘણા બધા કપલ આવે તો અમે મૂળ શીખવીએ છીએ કે ભાવનાઓને કંટ્રોલ કરતા શીખો. તો જેમને ના પાડી હતી કે ભાઈ બાળકો નહીં રહે, એને પણ પોતાના ઇમોશનને કંટ્રોલ કરી, અફર્મેશન અને પોતાની જાત ઉપર વર્ક કરીને દવાને એ બધું તો સાથે જે ક્રમ ચાલતો હોય પણ એક સફળ પરિણામ મેળવ્યા છે. ખૂબ સરસ અત્યાર સુધીનો અમારા પ્રયોગ રહ્યો છે. ક્યારેક એવું બનતું હોય છે કે અમુક બહેનો નથી પહોંચી શકતા હોતા, તો જે બહેનો નથી પહોંચી શકે એમ અહીંયા, તો એમને આ જો સંસ્કારનો લાભ લેવો હોય તો એવી કોઈ વ્યવસ્થાઓ ખરી? હા, એક તો અમે છે ને એવું ગ્રુપ વોટ્સઅપનું ચલાવીએ છીએ જેમાં રોજ એક્ટિવિટી આપીએ છીએ, રોજે રોજ કરવાની. એટલે આ એક્ટિવિટી એ દરરોજ પોતે ઘરે બેઠા કરી શકે. અને ઓનલાઈન ક્લાસ એક્ટિવિટીના 4 દિવસ અને 2 દિવસ લેક્ચરના, એવી રીતે 6 દિવસ
ઓનલાઈન ક્લાસ પણ થાય છે, એ સમગ્ર ગુજરાતમાં થઈ છે, એ બધા લાભ લઈ શકે છે. અને આ ગર્ભ સંસ્કાર છે તો એના સાથે જોડાવા માટે કોઈ ચાર્જીસ કે કેવી નહીં, કોઈ પણ પ્રકારની ફી નથી લેવામાં આવતી, સંપૂર્ણપણે નિઃશુલ્ક છે, ફ્રી છે. અને અમે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે વધુમાં વધુ વ્યક્તિ સુધી આ મેસેજ પહોંચે કે જેથી એનો લાભ લઈ શકે. કોઈ પણ પ્રકારનો ચાર્જ, આજે ગર્ભ સંસ્કારને વ્યવસાય તરીકે પણ ઘણા લોકોએ શરૂ કર્યો છે, પણ જેમ મધ્યમ વર્ગ છે કે જે નથી કરી શકતા, જામનગરની અંદર પણ 60,000થી વધુ ફીસ છે એવો અમને ખ્યાલ છે આ જ માહિતીઓનો, પણ અમે સંપૂર્ણપણે નિઃશુલ્ક કરાવીએ છીએ. વધુમાં વધુ લોકો સુધી આ લાભ મળે એવી આશા સાથે. ધન્યવાદ. તો જે રીતે આપણે જોયું છે કે ગાયત્રી પરિવાર છે તો ઘણી બધી પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે, કેટલી બધી સામાજિક પ્રવૃત્તિઓ સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે. ત્યારે ગર્ભ સંસ્કારનો જે આ સેમિનાર છે, આપણું આ કાર્ય છે ખૂબ ઉત્તમ છે અને ખબર ગુજરાત છે આ તકે તમારા આ કાર્યને બિરદાવી રહ્યું છે.